નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે CRPC એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડના 150 વન લાઇનર જોઈશું। આમાંથી 100% પ્રશ્નો પૂછાશે, કેમ કે વારંવાર પૂછાતા હોય અને પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા હોય તેવા પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે, જે આવનાર પોલીસ કોન્સ્ટેબલ, PSI, SI, જેલ સિપાઈ વગેરે બધી જ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। CRPC એટલે ક્રિમિનલ પ્રોસિજર કોડ। CRPCનું પૂરું નામ જણાવો પૂછાય તો યાદ રાખવું। ફોજદારી કેસમાં 60 દિવસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરવું, બાકીના કેસોમાં 90 દિવસમાં ચાર્જશીટ કરવું। ફોજદારી કેસ હોય તો 60 દિવસ, એ સિવાય અન્ય હોય તો 90 દિવસ। જે ગુનામાં વગર વોરંટ એટલે કે અદાલતની પરવાનગી લીધા વગર કાયદાએ આપેલી સત્તા હેઠળ વ્યક્તિને પકડવાની સત્તા છે, એવા ગુનાને કોગ્નિઝેબલ કે નિગૃહણીય ગુનો કહેવામાં આવે છે। ખાસ યાદ રાખવું, કોગ્નિઝેબલ એટલે નિગૃહણીય ગુનો। મૃત્યુદંડ, આજીવન કેદ કે 2 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનાને વોરંટ કેસ કહે છે। વોરંટ કેસ કોને કહેવાય? મૃત્યુદંડની સજા થઈ શકે, આજીવન કેદની થઈ શકે અથવા 2 વર્ષથી વધુ સજાને પાત્ર જે ગુનાઓ છે તે બધા વોરંટ કેસમાં આવશે। જે વોરંટ કેસ નથી તે સમન્સ કેસ છે। જે આપણે ઉપર જોયું તે ન હોય, તેથી ઓછું હોય તે સમન્સ કેસ હોય છે। વોરંટ માત્ર પોલીસ અધિકારી બજાવી શકે છે। સેશન્સ અદાલતની રચના રાજ્ય સરકાર કરે છે। સેશન્સ અદાલતની સ્થાપનાની જોગવાઈ કલમ 9માં છે। ખાસ પબ્લિક પ્રોસિક્યુટર બનવા 10 વર્ષનો વકીલાતનો અનુભવ જરૂરી છે। મિત્રો, અહીં જે યાદ રાખવા જેવી બાબતો છે તે હાઇલાઇટ કરેલી છે, તમે જોતા જજો, કેમ કે વારંવાર મારે રિપીટ ન કરવા પડે પ્રશ્નો। જે શહેર વિસ્તારની વસ્તી 10 લાખથી વધુ હોય તેને મેટ્રોપોલિટન વિસ્તાર ગણવામાં આવે છે। ધરપકડનું કારણ જાણવાનો તથા જામીન પર છૂટવાનો હક ધરપકડ કરાયેલ વ્યક્તિને છે। ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવો ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે। કેટલી કલાકની અંદર? 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવો પડે છે। સમન્સવાળી વ્યક્તિ ન મળી આવે તો સંબંધિત વ્યક્તિની સાથે રહેતી પુખ્ત ઉંમરની કુટુંબની પુરુષ વ્યક્તિને સમન્સ બજાવી શકાય। સમન્સ લઈ અને ઘરે સમન્સ આપવા માટે ગયા, પરંતુ તે વ્યક્તિ હાજર નથી તો શું થાય? તો ત્યાં હાજર હોય અને પુખ્ત ઉંમરની વ્યક્તિ હોવી જોઈએ અને પુરુષ વ્યક્તિ હોવી જોઈએ, તો તેને સમન્સ આપી શકાય। સજા થયેલ વ્યક્તિ પાસેથી સુલેહ જાળવવાના જામીન 3 વર્ષ સુધીના લઈ શકાય છે। જામીનગીરી લેવાની સત્તા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને છે। પત્ની, બાળકો અને મા બાપના ભરણ પોષણનો હુકમ કલમ 125માં કરવામાં આવેલ છે। ભરણ પોષણ 125 CRPC યાદ રાખજો, પૂછાયેલો પ્રશ્ન છે। અનોરસ બાળક ભરણ પોષણ મેળવવા હકદાર છે। અનોરસ બાળક હોય તો તે ભરણ પોષણ મેળવવા માટે હકદાર છે। મુસ્લિમ મહિલાના ભરણ પોષણનો કેસ કયો હતો? તો શાહબાનુ કેસ। FIR એટલે પ્રાથમિક માહિતી અહેવાલ, ગુજરાતીમાં થશે। આનું ઇંગ્લિશમાં પણ પૂરું નામ પૂછાય છે, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ। FIRનું પૂરું નામ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, બંને યાદ રાખવું, પ્રાથમિક માહિતી અહેવાલ અને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ। 15 વર્ષથી નીચેના પુરુષ અથવા સ્ત્રીને તેમના રહેઠાણ સિવાય અન્ય સ્થળે હાજર રહેવા ફરજ ના પાડી શકાય। બળાત્કારનો ભોગ બનેલ વ્યક્તિની તબીબી તપાસ 24 કલાકમાં કરાવવી જરૂરી છે। પબ્લિક પ્રોસિક્યુટર માટે CRPCની કલમ 24 છે। PP પબ્લિક પ્રોસિક્યુટર, પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક છે તે રાજ્ય સરકાર કરે છે। 24 કલાકમાં તપાસ પૂરી થાય તેમ ન હોય તો રિમાન્ડ માંગવાની જરૂર પડે છે
અને પોલીસ છે તે કોર્ટ પાસે રિમાન્ડ માંગી શકે છે. જામીનપાત્ર ગુનામાં રિમાન્ડ મળી શકતા નથી. જામીનપાત્ર ગુનો હોય તેમાં રિમાન્ડ ન મળી શકે. મેજિસ્ટ્રેટ એક સાથે વધુમાં વધુ 9 દિવસના રિમાન્ડ આપી શકે છે. કેટલા દિવસના? 9 દિવસના. ફરારી વ્યક્તિ માટેના જાહેરનામાની મુદત 30 દિવસની હોય છે. કેટલી હોય? 30 દિવસની. ધરપકડનું વોરંટ ભારતમાં ગમે તે સ્થળે બજાવી શકાય છે. ધરપકડનું વોરંટ ભારતમાં ગમે તે સ્થળે બજાવી શકાય. કોઈ પણ રાજ્યમાં હોય ત્યાં જઈને બજાવી શકાય છે. સ્ત્રીની ઝડતી અન્ય સ્ત્રી મારફત જ લેવડાવી શકાય. સ્ત્રી હોય, સ્ત્રીની ઝડતી લેવાની હોય તો કોણ લઈ શકે? માત્ર સ્ત્રી. FIR CRPCની કલમ 154 મુજબ લેવામાં આવે છે. FIRની કલમ કઈ? 154 પૂછાયેલું છે. ચોરીનો માલ જેની પાસે છે એવી વ્યક્તિ પર શક હોય તેવી વ્યક્તિને વગર વોરંટે કલમ 41(1)D મુજબ પકડી શકાય છે. વગર વોરંટે. પોલીસ અધિકારનો ગુનો થતો અટકાવવા માટે સલામતી સંદર્ભે CRPC 151 મુજબ ધરપકડ કરી શકાય છે. ન્યાયાલયના પ્રમુખ અધિકારીની સહી અને ન્યાયાલયનો સિક્કો હોવો જરૂરી છે. કલમ નંબર 61માં સમન્સની ચર્ચા કરવામાં આવી છે, જ્યારે કલમ નંબર 70માં વોરંટની બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. કલમ નંબર 61 સમન્સ, કલમ નંબર 70 વોરંટ. સરકારી કર્મચારીને સમન્સ મોકલવા તે કચેરીના વડાને 2 પ્રતમાં સમન્સ મોકલવો. સરકારી કર્મચારી હોય અને તેને સમન્સ મોકલવાનો હોય તો કચેરીનો જે વડો હોય તેને 2 પ્રતમાં એટલે કે 2 કોપી મોકલવામાં આવે છે સમન્સ. સમન્સ 2 પ્રતો એટલે કે નકલોમાં હોવો જોઈએ. CRPC 1973 જમ્મુ કાશ્મીર સહિતના સમગ્ર ભારતને લાગુ પડે છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ નંબર 2માં વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. કાયદાના અપભ્રંશ થયેલા શબ્દો, વ્યાખ્યાઓ PSO એટલે પોલીસ સ્ટેશન ઓફિસર. ફોજદારી અદાલતો 4 પ્રકારની હોય છે. CRPC કલમ 8માં મેટ્રોપોલિટન વિસ્તારની સમજૂતી છે. આપણે આગળ પણ જોયું હતું કેટલી વસ્તીથી વધારે વસ્તી હોય તો 10 લાખથી વધારે વસ્તી હોય તેને શું કહેવાય? મેટ્રોપોલિટન વિસ્તાર કહેવાય. જે વિસ્તારની વસ્તી 10 લાખથી વધુ હોય તે વિસ્તાર મેટ્રોપોલિટન વિસ્તાર કહેવાય. આપણે આગળ પણ જોઈ ગયા. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તથા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ 7 વર્ષ કરતાં ઓછી કેદની સજા ફરમાવી શકે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તથા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હોય તો કેટલી સજા ફરમાવી શકે? 7 વર્ષ કરતાં ઓછી કેદની સજા. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બીજા વર્ગના 1 વર્ષ સુધીની કેદ તથા 5,000નો દંડની સજા કરી શકે છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રથમ વર્ગના હોય તે 3 વર્ષથી ઓછી તથા 10,000ના દંડની સજા ફરમાવી શકે છે. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ એટલે કે PSI હોય તો તેની સ્થાનિક હુકુમતના વિસ્તારમાં તેનાથી ઉપરના અધિકારી એ વિસ્તાર માટે નીમવામાં આવ્યા હોય તો એ પણ સત્તા વાપરી શકે છે. શું કહેવા માંગે છે? એક પોલીસ સ્ટેશન છે, પોલીસ સ્ટેશનમાં PSI છે તેના વડા છે, પરંતુ તેના ઉપરી અધિકારી તરીકે PI આપેલા છે કે જેના અંડરમાં 3-4 પોલીસ સ્ટેશન આવતા હોય અને આ PSIનું પોલીસ સ્ટેશન પણ તેના અંડરમાં આવતું હોય તો એ ઉપરી અધિકારી છે તે સત્તા વાપરી શકે અને તે હુકમ પણ કરી શકે છે. વાજબી કારણોને ધ્યાને લઈને મેજિસ્ટ્રેટ અને પોલીસ અન્ય કોઈની મદદ માંગે ત્યારે એ વ્યક્તિની મદદ કરવાની ફરજ છે કલમ 37માં. આ સમજાઈ ગયું હશે તમને. વ્યાજબી કારણો હોય અને માન લો ગામમાં કોઈ વ્યક્તિ ક્યાં રહે છે, કોઈ પોલીસ આવી અને ગામમાં પૂછે કે ભાઈ આ વ્યક્તિ છે ક્યાં રહે છે, એનું ઘર ક્યાં છે, તો એ કહેવાની ફરજ રહેલી છે કલમ નંબર 37 મુજબ.
ગુનો થવાની શક્યતા હોય એવા સંજોગોમાં કોઈપણ જાહેર વ્યક્તિને નજીકના મેજિસ્ટ્રેટ કે પોલીસ અધિકારીને ખબર આપવી જોઈએ. CRPC કલમ 39માં એવું કીધેલું છે. કલમ 41 મુજબ પોલીસ અધિકારી વગર વોરંટે કેટલીક વ્યક્તિઓની ધરપકડ કરી શકે છે. પોલીસ અધિકારીની હાજરીમાં પોલીસ અધિકારનો ગુનો કરે તો વગર વોરંટે ધરપકડ કરી શકે છે અથવા તો થઈ શકે છે. આરોપી ગુનાના પુરાવા સાથે ચેડા કરે એવી પરિસ્થિતિ હોય તો તેને વગર વોરંટે પકડી શકાય છે. આરોપી ગુના સાથે સંબંધિત વ્યક્તિને ધમકી આપતા અથવા તો કોઈ લાલચ આપી હકીકતને બદલવાનો પ્રયત્ન કરશે એવા સંજોગોમાં તેને વગર વોરંટે પકડી શકાય છે. ચોરીનો માલ કોઈ વ્યક્તિ પાસે છે એવો વાજબી શક હોય તો તે વ્યક્તિની ધરપકડ વગર વોરંટે કરી શકાય 41(1)D મુજબ. સશસ્ત્ર દળ, આર્મી, નેવી અને એરફોર્સમાંથી નાસી આવેલ વ્યક્તિની વગર વોરંટે ધરપકડ કરી શકે છે. દરેક કિસ્સામાં સ્ત્રીની ધરપકડ કરતી વખતે સ્ત્રી કોન્સ્ટેબલની હાજરી જરૂરી છે, પરંતુ સંજોગોને ધ્યાનમાં લેતા દરેક વખતે એવું શક્ય ન હોય તો અન્ય અધિકારી પણ તેની ધરપકડ કરી શકે છે. સ્ત્રી કોન્સ્ટેબલ હાજર જ ન હોય અને કોઈ પણ એવી પરિસ્થિતિ બને તો અન્ય અધિકારી પણ સ્ત્રીની ધરપકડ કરી શકે છે. આરોપીની અટકાયત કે ધરપકડ કર્યા પછી તેને ધરપકડના કારણોની જાણ કરવી જરૂરી છે તથા તેમના સગાઓને પણ જાણ કરવી જરૂરી છે. વિના વિલંબે આરોપીને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ. નામ જાણવાની કોઈ વ્યક્તિ ના પાડે તો તેને પકડવાની સત્તા પોલીસ અધિકારીને છે. જો કોઈ વ્યક્તિને નામ પૂછવામાં આવે અને તે નામ જણાવવાની ના પાડે કે હું તમને નામ નહીં જણાવું તો પણ તેને પકડી શકાય કલમ 42 મુજબ. જાહેર જનતાના કોઈ ખાનગી વ્યક્તિ સામે ગુનો બનતો હોય એવા સંજોગોમાં એ ખાનગી વ્યક્તિ પણ તેને પકડી શકશે. કોઈ જગ્યાએ ઝઘડો ચાલુ છે અને કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિનું ખૂન કરી રહ્યો છે અથવા તો મારી રહ્યો છે તો ખાનગી વ્યક્તિ પણ તેની ધરપકડ કરી અને પોલીસમાં આપી શકે છે. CRPC કલમ નંબર 43 મુજબ. પોલીસ અધિકારી જે વ્યક્તિને પકડવા માંગતા હોય તેને પકડવા ભારતમાં કોઈ પણ જગ્યાએ પીછો કરી શકે છે કલમ 48 મુજબ. કોઈ વ્યક્તિ છે જે ગુનો કરી અને ભાગી રહ્યો છે અને ગુજરાતમાંથી તે મહારાષ્ટ્રમાં નીકળી જાય છે, મહારાષ્ટ્રની બોર્ડર ક્રોસ કરી અને મહારાષ્ટ્રમાં વહી જાય છે, તો ત્યાં પણ ગુજરાત પોલીસ જઈ અને તેને પકડી શકે છે. એ રીતે આખા ભારતમાં એ તમિલનાડુમાં વહી જાય તો ત્યાં જઈને પણ પીછો કરી અને એને પકડી શકે છે. જેને પકડવામાં આવી હોય તે વ્યક્તિને ધરપકડના કારણો જણાવવા જોઈએ તથા જામીન પર છૂટવાનો તેનો હક છે એ બાબત પણ જણાવવી જોઈએ. કલમ નંબર 50માં આવું કીધેલું છે. જે વ્યક્તિને પકડેલો છે તો શા માટે તેને પકડેલો છે, કયો ગુનો તેણે કર્યો છે તેને જણાવવું. એ સિવાય જામીન પાત્ર ગુનો હોય તો જામીન પર તમે છૂટી શકો છો, તમે તમારી પસંદગીના વકીલની મુલાકાત લઈ શકો છો, એ બધો હક તેને મળે છે. પકડાયેલ વ્યક્તિ નાસી ન જાય તે માટે જરૂર પૂરતું જ નિયંત્રણ મૂકી શકાય. પકડાયેલ વ્યક્તિને 24 કલાકથી વધુ અટકાયતમાં રાખી શકાય નહીં. જંગમ મિલકતોની જપ્તી કલમ 83 મુજબ થઈ શકે છે. ટપાલ દ્વારા સમન્સ મોકલી શકાય? હા, મોકલી શકાય. પૂછાયેલું છે. બંધ જગ્યાની ઝડતી વખતે પંચોની હાજરી જરૂરી છે. ગુનો સાબિત થયે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સુલેહ શાંતિ જાળવવા માટેની જામીનગીરી લઈ શકે છે. પોલીસ અધિકાર બહારના કેસમાં વ્યક્તિની ફરિયાદને NC રજિસ્ટરમાં નોંધી મેજિસ્ટ્રેટ પાસે કોર્ટમાં મોકલવો જરૂરી છે. પોલીસ અધિકાર બહારનો કેસ હોય અને કોઈ વ્યક્તિ ફરિયાદ લઈને આવે તો તેને શેમાં નોંધવાનું? તો NC રજિસ્ટરમાં તેની નોંધ કરવાની અને મેજિસ્ટ્રેટમાં જાણ કરવાની.
ધરપકડના વોરંટમાં ન્યાયાલયનો સિક્કો હોવો જરૂરી છે. જો ધરપકડનું વોરંટ હોય તો તેમાં ન્યાયાલયનો સિક્કો મારવો જરૂરી છે. બળાત્કારના આરોપીની તબીબી તપાસ કરવી જરૂરી છે. ધરપકડ કરવાના સાધન સાથે કોઈ વ્યક્તિ મળી આવે તો પોલીસ અધિકાર વગર વોરંટે પકડી શકે છે. FIR ટેલિફોનથી, ટપાલ દ્વારા અથવા રૂબરૂ પણ આપી શકાય. FIR છે તે ટેલિફોનથી પણ કરી શકાય, ટપાલ દ્વારા પણ કરી શકાય અને રૂબરૂ પણ કરી શકાય. જામીન અરજી એકવાર થઈ હોય તો ભવિષ્યમાં બીજી વાર અરજી કરી શકાય? હા, કરી શકાય. જામીન પર છોડવામાં આવેલ આરોપી કોર્ટમાં હાજર ન રહે તેના જામીન રદ કરી શકે, તેની ધરપકડ કરાવી શકે, તદુપરાંત મુચરકાની રકમ ભરવાનો આદેશ કરી શકે છે કોર્ટ. કોઈ વ્યક્તિ જામીન પર છૂટેલો હોય અને કોર્ટમાં તેની તારીખ હોય અને કોર્ટમાં જો તે હાજર ન થાય તો શું થાય? તેના જામીન રદ થઈ જાય, એની ધરપકડ પણ થાય અને મુચરકાની રકમ એટલે કે દંડની રકમ પણ તેને દેવી પડે છે. કબૂલાતનું નિવેદન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ હોવું જોઈએ. જે કોઈ અન્યની ધાકધમકી કે લાલચથી અપાયેલ ન હોવું જોઈએ તથા નિવેદન પર સહી કરેલી હોવી જોઈએ. જો કોઈ કબૂલાત કરે છે તો તે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સામે થવી જોઈએ. પોલીસ સામે થયેલી કબૂલાત માન્ય ગણાતી નથી. એ સિવાય શું કીધું કે ધાકધમકી કે લાલચથી અપાયેલું કબૂલાત હોવી જોઈએ નહીં. અને એ નિવેદન આપે પછી નીચે તેમાં તેની સહી પણ લેવામાં આવે છે. CRPC 1973ના પ્રકરણ 8, 10, 11 એ નાગાલેન્ડ રાજ્યને લાગુ પડતા નથી. ઘણી વખત પૂછાયેલું છે નાગાલેન્ડ રાજ્યને નીચેનામાંથી કયા પ્રકરણ લાગુ પડતા નથી? 8, 10 ને 11. રાજ્ય સરકાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તથા પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરે છે. પૂછવામાં આવે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે? તો રાજ્ય સરકાર કરે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટરે કરેલ જાહેર સુલેહ શાંતિ માટેનો આદેશ 2 મહિના સુધી અમલી ગણાય છે. વધુમાં વધુ કબજો એટલે શું? તો પ્રત્યક્ષ કબજો. ફરી ગયેલા સાક્ષીઓના નિવેદનો પુરાવા તરીકે માન્ય ગણી શકાય નહીં. ફરી ગયેલા સાક્ષી હોય તેના નિવેદનો છે તે પુરાવા તરીકે માન્ય ગણાતા નથી. યાદ રાખવું. સ્ત્રીની જડતી લેડી ડૉક્ટર, મહિલા પોલીસ અધિકારી અથવા અન્ય સ્ત્રી દ્વારા લેવડાવી શકાય. તો સ્ત્રીની જડતી લેવાની હોય તો કોણ લઈ શકે? લેડી ડૉક્ટર લઈ શકે, મહિલા પોલીસ લઈ શકે અને અન્ય સ્ત્રી લઈ શકે. સ્ત્રીની જડતી સ્ત્રી લઈ શકે. ગુનાનો સહ આરોપી સાક્ષી બનવા તૈયાર થાય ત્યારે તેને માફી મળે છે. કોઈ પણ ગુનો હોય, માન લો કે એક વ્યક્તિ ખૂન કરે છે, બીજો વ્યક્તિ દરવાજે ઊભો ધ્યાન રાખે છે તો તે સહ આરોપી છે. સહ આરોપી ફરી જાય ને એવું કહી દે કે ના આ વ્યક્તિએ જ આ વ્યક્તિનું ખૂન કરેલું છે તો તેને માફી પણ મળી જાય છે. દેહાંત દંડ મેળવનાર સ્ત્રી સગર્ભા હોય અથવા તો ઉપલી કોર્ટમાં અરજી કરેલ હોય એવા સંજોગોમાં દેહાંત દંડની સજા મુલતવી રાખવામાં આવે છે. કોઈ સ્ત્રી છે તેને ફાંસીની સજા આપવામાં આવેલી છે પરંતુ તે સગર્ભા છે, તેના ગર્ભમાં બાળક રહેલું છે તો સજા છે તે મુલતવી રખાય છે. અથવા તો તેણે ઉપલી કોર્ટમાં અરજી કરેલું હોય, હાઈકોર્ટે તેને મૃત્યુદંડની સજા આપી પરંતુ તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી હોય તો પણ સજા છે તે મુલતવી રખાય છે. ફાંસીની સજાની માફી રાષ્ટ્રપતિ આપી શકે. સેશન્સ જજ મૃત્યુદંડ આપી શકે છે. સેશન્સ જજ ક્યાં સુધીની સજા કરી શકે? તો મૃત્યુદંડ પણ આપી શકે છે પરંતુ હાઈકોર્ટની પરમિશન લેવી પડે છે. મિલકત જપ્તી માટે કોર્ટ હુકમ કરી શકે. મિલકતની જપ્તી માટે કોણ હુકમ કરે છે? કોર્ટ. દંડ વસૂલ કરવા માટે કોર્ટ વોરંટ કાઢી શકે તથા સ્થાવર કે જંગમ મિલકત જપ્ત પણ કરી શકે છે. જો તપાસ 24 કલાકમાં પૂરી થાય એમ ન હોય તો કલમ 167 મુજબ રિમાન્ડની માંગણી કરી શકાય છે. કોઈ ગુનેગાર છે
તેની તપાસ છે 24 કલાકમાં પૂરી થાય એમ નથી, તો 24 કલાકમાં તેને કોર્ટમાં હાજર કરવો પડે અને કોર્ટમાં જે ન્યાયાધીશ હોય તેની પાસેથી તેના વોરંટ માંગવા પડે કલમ નંબર 167 મુજબ. CRPCની કલમ 2P મુજબ ઘર, ઇમારત તથા તંબુનો સમાવેશ જગ્યામાં થાય છે. જો અહીં જગ્યા એટલે માત્ર કોઈ સ્થળ એવું નથી, પરંતુ ઘર પણ જગ્યામાં આવે, આખી ઇમારત પણ આવે, તંબુ તાણેલું હોય તો તેને પણ જગ્યામાં સમાવેશ થાય છે. CRPCમાં કુલ 484 કલમો છે, જ્યારે IPCમાં 511 છે. ખાસ યાદ રાખી લેવી કેટલા પ્રકરણો છે અને કેટલી કલમો છે ત્રણે ત્રણમાં, CRPC, એવિડન્સ એક્ટ અને IPC. પૂછાયેલા પ્રશ્નો છે આ બધા. પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કલમ 24 મુજબ થાય છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1 એપ્રિલ 1973 થી અમલમાં આવ્યો છે. ક્યારથી? 1 એપ્રિલ 1973. CRPC 144 કર્ફ્યુ હેઠળ ત્રાસદાયક બાબતો તથા ભયના અંદેશાના તાકીદનો હુકમ 2 મહિના સુધી અમલમાં રહે છે. 144 હેઠળ જે કર્ફ્યુ લાદવામાં આવે તે કેટલું રહે? 2 મહિના સુધી. CRPC 438 મુજબ આગોતરા જામીન હાઈકોર્ટ તથા સેશન કોર્ટમાં લેવામાં આવે છે. આગોતરા જામીન શું છે? મને ખ્યાલ પડે કે મેં ગુનો કરેલો છે અને મારી ધરપકડ થવાની છે, તો હું ધરપકડ થાય એ પહેલાં જ કોર્ટમાં અરજી કરું કે મને જામીન આપવામાં આવે, તેને કહેવાય આગોતરા જામીન. હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટ આપી શકે છે. પ્રકરણ 5માં કલમ 41 થી 60A સુધીનો સમાવેશ થાય છે, જેમાં ધરપકડ સંબંધી ચર્ચા કરવામાં આવેલી છે. પૂછવામાં આવે પ્રકરણ 5માં શું છે? ધરપકડ સંબંધી ચર્ચાઓ છે. પ્રકરણ 5માં કઈ કલમોનો સમાવેશ થાય છે? તો 41 થી લઈ અને 60A સુધીનો. જામીનપાત્ર ગુનામાં રિમાન્ડ આપી શકાતા નથી. જામીનપાત્ર ગુનો હોય તેમાં રિમાન્ડ માંગી શકતા નથી. CRPC કલમ 57 મુજબ 24 કલાક સુધી વ્યક્તિને અટકાયતમાં લઈ શકાય. પોલીસ અધિકારીએ પકડેલ વ્યક્તિને જાત મુચરકો કે જામીન અથવા તો મેજિસ્ટ્રેટના હુકમ સિવાય છોડી શકાય નહીં. પોલીસ અધિકારીએ કોઈ વ્યક્તિને પકડ્યો હોય તો તેને જાત મુચરકો, જામીન કે મેજિસ્ટ્રેટના હુકમ સિવાય છોડી શકાતા નથી. સમન્સ કાઢનાર ન્યાયાલયના અધિકારી અથવા રાજ્ય સેવક સમન્સ બજાવી શકે છે. સમન્સ જે ન્યાયાલયે કાઢ્યો હોય તેના અધિકારી અથવા તો રાજ્ય સેવક છે તે સમન્સ બજાવી શકે. સમન્સની બજાવણી નોકરને ન થઈ શકે. કોઈ વ્યક્તિના ઘરે સમન્સ બજાવવા માટે ગયા હોય તો તે વ્યક્તિ ત્યાં હાજર નથી, તેનો નોકર હાજર છે, તો શું નોકરને સમન્સ આપી શકાય? ના, ન આપી શકાય. સમન્સથી બોલાવેલ વ્યક્તિ ન મળી આવે તો પુખ્ત વયની વ્યક્તિને એક નકલ આપી તેની સહી કરાવી સમન્સ આપી શકાય. સમન્સ આપવા ગયા હોય તે વ્યક્તિ હાજર ન હોય તો ત્યાં પુખ્ત વયની વ્યક્તિ હોય, પુરુષ વ્યક્તિ, તેને સમન્સ આપી શકાય અને તેની સહી લેવી જરૂરી છે. સમન્સને ઘરની દિવાલમાં સહેલાઈથી દેખાય તેવા ભાગ પર ચોંટાડીને પણ બજાવી શકાય. ઘરે ગયા, ઘરે કોઈ નથી, તાળું છે, તો શું કરવાનું? તો દરવાજા ઉપર અથવા તો સાઈડમાં વ્યવસ્થિત સામે દેખાય એ રીતે એને ચોંટાડીને પણ સમન્સની બજવણી કરી શકાય છે. ટપાલ દ્વારા પણ સમન્સની બજવણી થઈ શકે છે. દૂર સુદૂર ગામોમાં રહેતા હોય તો ત્યાં ટપાલ દ્વારા પણ સમન્સ મોકલી શકાય છે. સમન્સને બજાવવાનો છે તે વ્યક્તિ જ્યારે અન્ય હકુમતમાં રહેતી હોય ત્યારે સમન્સ તે હકુમતના મેજિસ્ટ્રેટને 2 નકલ મોકલી બજાવી શકાય છે. હવે સમન્સ જેને બજાવવાનો છે તે રહે છે બીજી જગ્યાએ અને તે બીજી કોર્ટની અંડરમાં આવે છે, મેજિસ્ટ્રેટની અંડરમાં આવે છે, તો 2 નકલ છે તે મેજિસ્ટ્રેટને મોકલવી પડે. તે ત્યાંનો જે મેજિસ્ટ્રેટ હોય તે સમન્સ બજાવી શકે છે. કલમ 77 મુજબ વોરંટ બજાવવાનું સ્થળ ભારતમાં ગમે ત્યાં હોઈ શકે. વોરંટ છે તે ભારતમાં ગમે ત્યાં બજાવી શકાય કલમ નંબર 77 મુજબ. કલમ 82 ફરારી માટેનું જાહેરનામું છે. કલમ 82માં ફરારી કોને કહેવાય? કે કોઈ વ્યક્તિ જામીન પર છૂટેલો છે અને ફરી પરત તે જેલમાં આવતો નથી, તે
છુપાઈ જાય છે અથવા તો ફરાર થઈ જાય છે એટલે તે ફરારી. ફરારી માટેનું જાહેરનામું જાહેરમાં સંભળાવીને તથા કોડ કે ગામમાં કે ફરારી જ્યાં રહેતો હોય તે સ્થળે ચોંટાડીને તથા છાપામાં પ્રસિદ્ધ કરાવી શકાય છે. ફરારી માટેનું જાહેરનામું કે આ વ્યક્તિ ફરાર છે. કલમ 106 ગુનો સાબિત થયે સુલેહ જાળવવા માટે 3 વર્ષ સુધીના જામીન મેજિસ્ટ્રેટ લઈ શકશે. કેમાં કીધું? કલમ 106માં. કલમ 107 ગુનો થવાનો સંભવ હોય એવા સંજોગોમાં 1 વર્ષ સુધીના જામીનનો હુકમ કરી શકે છે. કલમ 110 રીઢા ગુનેગાર પાસેથી 3 વર્ષ સુધીના જામીન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લઈ શકે છે. CRPC કલમ 125માં પત્ની, બાળકો તથા મા બાપનું ભરણ પોષણ કરવા સંબંધી હુકમની ચર્ચા થયેલી છે. કલમ 125. CRPC કલમ 125 મુજબ પત્ની, સગીર સંતાન તેમજ શારીરિક માનસિક ખોડખાપણ ધરાવતું બાળક ભરણ પોષણ માંગી શકે છે. પત્ની વ્યાજબી કારણ વગર ઘર છોડે તો એ ભરણ પોષણ માટે હકદાર નથી. માતા તેના ઓરસ પુત્ર સામે ભરણ પોષણની માંગણી કરી શકે નહીં. જાહેર સુલેહ શાંતિને નુકસાન કરતું ટોળું કે કાયદા વિરુદ્ધની મંડળીને બેકાબૂ બનતા આર્મીને હવાલે કરવી એ કલમ 129માં આપેલું છે. જાહેર સુલેહ શાંતિને ભંગ કરતા હોય અથવા તો નુકસાન કરતા હોય તેવું ટોળું હોય, કાયદા વિરુદ્ધની મંડળી હોય, એવા જે બેકાબૂ બનેલા હોય તેને આર્મીને હવાલે પણ કરી શકાય છે. CRPC 154માં FIR પોલીસ અધિકારના કેસોમાં ખબર. FIR આપનાર વ્યક્તિની ફરિયાદ પર સહી લેવામાં આવે છે તથા FIRની નકલ ફરિયાદીને અપાય છે. કેટલા રૂપિયામાં અપાય છે એવો પણ પ્રશ્ન પૂછાયેલો છે કે FIRની નકલ ફરિયાદીને કેટલા રૂપિયામાં અપાય છે? તો ફ્રીમાં અપાય છે, મફત અપાય છે. કોઈ પણ પ્રકારની અહીં ફી લેવામાં આવતી નથી. મહિલા વિરુદ્ધના ગુના જેવા કે 354, 376 જેવા કેસોની બાબતમાં મહિલા થોડા સમય માટે કે કાયમી માનસિક કે શારીરિક ખોટ ધરાવતી હોય તો FIR તેના ઘરે અથવા પીડિતની સાનુકૂળ જગ્યાએ લેવી જોઈએ. તો આવા ગુનાઓ હોય તો FIR એણે પોલીસ સ્ટેશને આવી અને આપવાની જરૂર નથી. તેના ઘરે જઈને અથવા તો તેની જે સાનુકૂળ જગ્યા હોય ત્યાં જઈને પણ લઈ શકાય છે. જ્યારે PSO એટલે કે પોલીસ સ્ટેશન અધિકારીને પોલીસ અધિકાર બહારના ગુનાઓમાં ખબર મળે તો PSO તેને નોંધી ખબર આપનારને મેજિસ્ટ્રેટ પાસે મોકલવો. તો આપણે આગળ પણ વાત કરી ગયા છે. જે પોલીસ સ્ટેશનની અધિકાર બહારનો ગુનો હોય તેના પોલીસ સ્ટેશનમાં ન આવતો હોય તો પણ તેને લખી અને મેજિસ્ટ્રેટ સુધી પહોંચાડવું. કલમ નંબર 155. પોલીસ અધિકારના કેસોમાં તપાસ કરવાની સત્તા પોલીસ અધિકારીને છે. કલમ નંબર 156માં. બધી હકીકતથી માહિતગાર વ્યક્તિઓની મૌખિક જુબાની પોલીસ અધિકારી લઈ શકે છે. કલમ 161 મુજબ. મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલાત 160માં આપેલી છે. કલમ 164A બળાત્કારનો ભોગ બનેલ વ્યક્તિની તબીબી તપાસ 164A આપેલી છે. પોલીસ તપાસના કાગળોની ફાઇલ એટલે કેસ ડાયરી કલમ નંબર 172 મુજબ. પોલીસ તપાસના જે કાગળોની ફાઇલ હોય તેને શું કહેવાય? કેસ ડાયરી કહેવાય. કલમ નંબર 172 મુજબ. તપાસ કરનાર અધિકારી યાદદાસ્ત તાજી કરવા માટે કેસ ડાયરીનો ઉપયોગ કરી શકે છે. તો હવે આ યાદદાસ્ત તાજી શું છે? હવે કેસ છે તે 10 વર્ષ ચાલે, 15 વર્ષ ચાલે, 20 વર્ષ પણ ચાલે. તો એટલી બધી વસ્તુ છે તે અધિકારીને યાદ ન રહે તેના માટે તે શું કરી શકે? કેસ ડાયરી હોય તેને આપવામાં આવે, તે કેસ ડાયરી વાંચી અને યાદદાસ્ત તાજી કરી શકે છે. કલમ 173 ચાર્જશીટ એટલે પોલીસ તપાસનો રિપોર્ટ. ચાર્જશીટને શું કહેવાય? પોલીસ તપાસનો રિપોર્ટ. પોલીસ જે તપાસ કરી અને રિપોર્ટ તૈયાર કરે તેને શું કહેવાય? ચાર્જશીટ કહેવાય. કલમ નંબર 173 મુજબ.
મેજિસ્ટ્રેટે કરવાની મૃત્યુના કારણોની તપાસ કલમ 176માં આપેલી છે. લાશ બહાર કાઢી મૃત્યુના કારણની તપાસ મેજિસ્ટ્રેટ સમક્ષ જ થઈ શકે છે કલમ નંબર 176 મુજબ. કોઈ વ્યક્તિ છે તેનું મૃત્યુ થયું છે, તેને જમીન નીચે દફનાવી દેવામાં આવ્યો છે. હવે મેજિસ્ટ્રેટ હુકમ કરે છે કે તે લાશ બહાર કાઢી અને તેના મૃત્યુના કારણની તપાસ કરો, તો તે મેજિસ્ટ્રેટ સમક્ષ જ થઈ શકે કલમ નંબર 176 મુજબ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. એ પહેલાં વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, કોમેન્ટ કરો, બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલને પ્રેસ કરો, જેથી રોજેરોજ આપણે નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. પ્રથમ આપણે ટેસ્ટ જોઈએ, ત્યારબાદ પીડીએફની વાત કરીશું. CRPC એટલે ખાલી જગ્યા પ્રોસિજર કોડ. ખાલી જગ્યામાં શું આવશે તમારે જણાવવાનું છે. જે વોરંટ કેસ નથી તે કેવો કેસ છે. આરોપીને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ. CRPCની કઈ કલમ દ્વારા ભરણ પોષણ માંગી શકાય. 4 મોસ્ટ આઈએમપી છે. આના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો. આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.